તો ફ્રેન્ડ્સ મેં 2 પાવરા તેલ લઈ લીધું છે। આમાં થોડું તેલ વધુ જોશે, તો આપણે એમાં રાઈ, મેથી, જીરું અને હિંગ નાખશું। આ ખડા મસાલા નાખશું, આદુ મરચાંની પેસ્ટ નાખશું, લીમડાના પત્તા અને ડુંગળી, હળદર પાવડર, કાશ્મીરી મરચું, ટમેટાની પેસ્ટ નાખશું, શાકભાજી નાખશું, સ્વાદ અનુસાર નમક નાખશું, ધાણા જીરું પાવડર, થોડી સુગર। આપણે આમાં ટમેટાની ગ્રેવી નાખી છે એટલે। તો ફ્રેન્ડ્સ આપણે મેથીની ભાજી લઈ લીધી છે, જે આપણે પલાળી હતી તે લોટ। આપણે 2 ચમચી ચણાનો લોટ લીધો છે, તેમાં આપણે સૂજી લેશું, 2 ચમચી સૂજી લેશું, સફેદ તલ નાખશું, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, કાશ્મીરી મરચું, હળદર પાવડર, સ્વાદ અનુસાર નમક, થોડી સુગર નાખશું અને મીઠા સોડા થોડા નાખશું અને થોડો લીંબુનો રસ નાખશું અને થોડું તેલ નાખશું। હવે આપણે આને મિક્સ કરી લેશું। તો ફ્રેન્ડ્સ આપણે બધો લોટ મિક્સ કરી લીધો છે, આ રીતે આપણે બાંધી લેવાનો છે અને આપણે થોડું તેલ નાખી અને પાછું મિક્સ કરી લેશું અને આપણે નાના નાના બોલ વાળી લેશું। હવે આ રીતે આપણે નાના નાના બોલ કરી લેવાના છે, સોપારી જેવડા। આ બધા અવડા એટલે આપણે તરત જ ચડી જશે, કારણ કે આપણે તૈયાર નથી એટલે। તો ફ્રેન્ડ્સ આપણે બધાય બોલ્સ બનાવી લીધા છે, અવડા સોપારી જેવડા। હવે આપણે જે શાકમાં 3 સીટી વગાડી હતી ને તે આપણે જોઈ લઈએ। તો આપણે આમાં પહેલા 3 સીટી વગાડી લીધી છે અને આટલો રસો રેવા દેવાનો છે। હવે આપણે આ બધાય બોલ્સ આમાં નાખી દેશું। તો ફ્રેન્ડ્સ આપણું શાક થઈ ગયું છે, આપણે હવા જ ભરાવાની હતી, ભરાઈ ગઈ અને હવા નીકળી ગઈ છે। હવે આપણે જોઈ લઈએ, તો તમે જોઈ શકો છો આપણી ઢોકળી એ ચડી ગઈ છે અને આખી પણ છે। તો ફ્રેન્ડ્સ મારો વિડીયો ગમે તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો।